હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ ટેસ્ટી અને બહારથી એકદમ ક્રિસ્પી તેમજ અંદરથી એકદમ સોફ્ટ બને તેવા મસાલા શક્કરપારા બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપીથી તમે બનાવશો તો એકવાર નહીં વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવા બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। આજ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ શક્કરપારા કેટલા ક્રિસ્પી બન્યા છે તે। ફ્રેન્ડ્સ, મસાલા શક્કરપારા બનાવવા માટે થઈને આપણે કઠોળ લઈશું। તેમાં આપણે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું। જે આપણે રોટલી બનાવવા માટે થઈને વાપરતા હોઈએ છીએ તે લેવાનો રહેશે। તમે ઘઉંના લોટની જગ્યાએ તમે મેંદાનો પણ યુઝ કરી શકો છો। 2 ચમચી સોજી એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચમચી લાલ મરચું એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી સફેદ તલ એડ કરીશું। ચપટી અજમો લઈશું અને તેને આવી રીતે હાથથી મસળીને એડ કરી દઈશું। મોણ માટે થઈને 2 ચમચી તેલ એડ કરીશું અને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। આમાં આપણે મોણ માટે જે તેલ એડ કર્યું છે તે મુઠ્ઠી પડતું એડ કરવાનું રહેશે। આવી રીતના મુઠ્ઠી વડે તે રીતનું તેલ એડ કરવાનું રહેશે। હવે આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીશું। લોટ બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં તે રીતનો બાંધવાનો રહેશે। લોટ બંધાઈ જાય તે પછી 1 ચમચી તેલ એડ કરીને લોટને તેલવાળો કરી દઈશું। આવી રીતનો બહુ કાઠો નહીં અને બહુ ઢીલો નહીં તે રીતનો લોટ બાંધવાનો રહેશે। આટલો લોટ બાંધવા માટે થઈને 125 ml જેટલું પાણીનો યુઝ થયેલ છે। આ લોટને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, 5 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ મસ્ત રેડી થઈ ગયો છે। હવે આપણે આના ગુલ્લા કરીને તેને વણીશું। થોડાક મોટા ગુલ્લા કરવાના રહેશે। આ રીતના। હવે આપણે આને વણીશું। આવી રીતના એકદમ મોટો રોટલો વણવાનો રહેશે। તમે જોઈ શકો છો બહુ જાડો નહીં અને બહુ પતલો નહીં તે રીતના રોટલો વણ્યો છે। હવે આપણે આના પીસીસ કરીશું। તમે આના સ્ક્વેર અથવા તો ડાયમંડ શેપ આપી શકો છો અને સાઈઝમાં નાના અથવા તો મોટા ગમે તે રાખી શકો છો। હું આવી રીતના ડાયમંડ શેપ આપું છું। હવે આપણે આને તળીશું। એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે આવી રીતના લોટની અંદર એડ કરી દઈશું અને જો એ તરત ઉપર આવી જાય તો સમજવું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। આપણે આને બહાર કાઢી લઈશું ને હવે આપણે શક્કરપારા તળીશું। ગેસ ધીમો કરી દઈશું। ત્યારબાદ આપણે જે આ વણ્યા હતા શક્કરપારા તે આપણે એડ કરી દઈશું આમાં। ધીમા ગેસ ઉપર જ આ તળવાના રહેશે। બધા એડ થઈ જાય તે પછી હવે આપણે આને બંને બાજુ ધીમા ગેસ ઉપર તળવાના રહેશે। 1-8 મિનિટ પછી હવે આપણે આને ફેરવી દઈશું જેથી બીજી બાજુ પણ તે તળાઈ જાય ને હવે લાઇટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને તળવાના રહેશે। બંને બાજુ થોડા લાઇટ પિંક કલરના થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની રહેશે અને તે પછી તેને તળવાના રહેશે। ફ્રેન્ડ્સ, આવી રીતના લાઇટ બ્રાઉન કલરના થઈ જાય તે પછી તેલ નિતારીને તેને એક પ્લેટમાં લઈ લઈશું। આવી રીતના બધા બહાર કાઢી લેવાના રહેશે। બહાર કાઢી લીધા બાદ તે પછી આ ગરમા ગરમ શક્કરપારા ઉપર આપણે સંચર એડ કરી દઈશું।
સંચરનો ટેસ્ટ ખૂબ મસ્ત આવતો હોય છે તે માટે થઈને, અને ગરમ ગરમ જ તેને આવી રીતના હલાવી દઈશું. તમારા સંચરને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણા મસ્ત મસાલા શક્કરપારા રેડી છે. આવી જ રીતે બીજા બધા ઉતારવાના રહેશે. આટલી ક્વોન્ટિટીમાં 3 ગણ શક્કરપારા બનશે. ફ્રેન્ડ્સ, અવાજ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે આ શક્કરપારા કેટલા ક્રિસ્પી બન્યા છે તે. ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ ટેસ્ટી અને બહારથી એકદમ ક્રિસ્પી તેમજ અંદરથી એકદમ સોફ્ટ બને તેવા મસાલા શક્કરપારા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. હું તમને એક તોડીને બતાવું છું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને તેવા બન્યા છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.